સુરતના મહુવાના નિરાલી ગામે પાંજરે પુરાયેલ દીપડો ગણતરીની મિનિટોમાં જ પાંજરામાંથી ભાગી ગયો। દીપડાના વધી ગયેલા આંટાફેરાને લઈને વન વિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું હતું। મારણની લાલચે દીપડો પાંજરે પુરાયો હતો। દીપડાને જોવા લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા। જોકે ક્ષતિગ્રસ્ત પાંજરું હોવાથી થોડી જ વારમાં દીપડા બહાર નીકળી ગયા। દીપડો બહાર નીકળી જતા હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। લોકોએ વન વિભાગ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો। સુરતના મહુવાના નિરાલી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યારે પાંજરામાં બંધ દીપડો થોડી જ મિનિટોમાં તેના ઘેરથી ભાગવામાં સફળ થયો। આ વિસ્તારમાં મુક્તપણે વિચરતા દીપડાને પકડવાના પ્રયાસ રૂપે વન વિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું હતું, જેથી સ્થાનિક રહીશોમાં ચિંતા ફેલાઈ છે। દીપડાને પકડવાનો હેતુ ગ્રામજનોમાં વધતી જતી ચિંતાનો ઉકેલ લાવવાનો હતો। જો દીપડા સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા હતા। જો કે જે ઘટનાઓ બની તે જવાબો કરતા વધુ પ્રશ્નો ઊભા કરે છે। ખાસ કરીને આવી પરિસ્થિતિઓને સાંભળવામાં વન વિભાગની સજ્જતા અને સક્ષમતાના સંદર્ભમાં દીપડાને પકડવાના સમાચાર વાયુ વેગે ફેલાતા જ આ જાજરમાન પ્રાણીની ઝલક મેળવવા માટે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। જોકે તેમની ઉત્તેજના અલ્પજીવી હતી, કારણ કે દીપડો તેના ક્ષતિગ્રસ્ત પાંજરામાંથી છૂટવામાં સફળ રહ્યો હતો। અચાનક ભાગી જવાથી દર્શકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેઓ સલામત સ્થળે જવા માટે દોડી આવ્યા હતા। આ ઘટનાએ વન વિભાગ સામે વ્યાપક આક્રોશ અને ટીકા જગાવી છે, જેમાં ઘણા લોકો વન્યજીવનની પરિસ્થિતિઓને અસરકારક રીતે હેન્ડલ કરવાની તેમની ક્ષમતા પર સવાલ ઉઠાવે છે। ક્ષતિગ્રસ્ત પાંજરાએ વિભાગની સજ્જતા અને વિગતવાર ધ્યાન અંગે ચિંતા ઊભી કરી છે, જે ભાગી જવાનું અટકાવી શક્યું હોત। દીપડાની હાજરીથી રાહતની માંગ કરી રહેલા ગ્રામજનો હવે પહેલા કરતાં વધુ ચિંતિત છે। દીપડાને સુરક્ષિત પકડવામાં વન વિભાગની નિષ્ફળતાને કારણે તેમની ક્ષમતાઓ પરનો વિશ્વાસ ઉડી ગયો છે। આ ઘટના વન્યજીવનની પરિસ્થિતિઓ સાથે કામ કરતી વખતે યોગ્ય આયોજન, સાધન સામગ્રી અને કુશળતાના મહત્વની સ્પષ્ટ રિમાઇન્ડર કરે છે। આ ઘટનાથી ઊભી થયેલી ચિંતાઓને દૂર કરવા વન વિભાગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તેની ખાતરી કરવી જોઈએ। આ દરમિયાન નિરાલી અને આસપાસના વિસ્તારોના ગ્રામજનો હાઈ એલર્ટ પર રહે છે। આશા છે કે વન વિભાગ દીપડાને ફરીથી પકડવા અને સમુદાયમાં સલામતી અને સલામતીની ભાવના પુનઃસ્થાપિત કરવા માટે ઝડપી અને અસરકારક પગલાં લેશે।